નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. વાસ્તુશાસ્ત્ર દિશા બદલી અને દશા સુધારો એ વિષય ઉપર આપણે વાતો ચાલુ કરી છે. અગાઉના એપિસોડમાં આપણે આ બધી થોડીક વાતો કરી ચૂક્યા છીએ. આપણી રહેણી કરણી ખોટી દિશામાં હોય તો આપણે તકલીફમાં આવીએ છીએ, પરેશાની ભોગવવી પડે છે. ચાહે તો આર્થિક રીતની પરેશાની હોય કે આરોગ્ય બાબતની, પરંતુ પરેશાની આવે છે ને આવે છે. વાસ્તુશાસ્ત્ર એ હવે અંધશ્રદ્ધાનો વિષય રહ્યો નથી. વાસ્તુશાસ્ત્રને હું તો એમ કહું છું કે વાસ્તુ વિજ્ઞાન, વાસ્તુશાસ્ત્રની વાસ્તુ વિજ્ઞાન, જેને એમ કહેવાય છે કે તમે પહેલાં પ્રત્યક્ષ આનો અનુભવ કરો. જે રીતે તમે અત્યારે રહેણી કરણી હોય અને તકલીફમાં હો તો ચોક્કસ તમે દિશા સુધારવાનો પ્રયત્ન કરો. દિશા સુધારશો, દશા બદલાઈ જશે. આજે એકલા જ્યોતિષના ગ્રહો પ્રમાણે આપણે ઉપાય કરીએ અને પછી શુભની ઉપાસના રાખીએ, આપણે શુભની આશય રાખીએ તો એ આશય પ્રમાણમાં ફરીભૂત થતો હોતો નથી. આજે જ્યોતિષ અને વાસ્તુ બે સાથે ચાલે છે. વાસ્તુશાસ્ત્રના નિયમો પણ આપણે અપનાવવાના છે. દિશા બદલવાની છે. ખોટી દિશામાં આપણી રહેણી કરણી હોય, ખોટી દિશામાં આપણે કંઈક ને કંઈક રીતે જે કંઈ કામકાજ કરતા હોય તો યોગ્ય દિશા, સાચી દિશામાં આપણે આ બધા ફેરફારો કરીએ અને વાસ્તુશાસ્ત્રનો જે લાભ મળવો જોઈએ તે આપણને મળે. જ્યોતિષના ઉપાય કરીશું એ લાભ મળશે, અને સાથે જો આપણે ઘરની જે દિશાઓ ખોટી હોય ને આપણે એને થોડાક સુધારવાની કોશિશ કરીએ તો બેનો સમન્વય થશે, જોડાણ થશે. જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રનો સમન્વય કરીને આપણે આપણા જીવનમાં પ્રગતિ કરવાની છે. કંઈક હાંસલ કરવું છે, કંઈક મેળવવું છે તો મહેનત તો કરવી જ પડશે, પ્રયત્ન તો કરવા જ પડશે. બેસી રહીશું ચાલશે નહીં. અને પ્રયત્ન કરવામાં કશું ખોટું નથી. પ્રયત્ન કરવાથી આ શાસ્ત્ર સંમત છે આ બધી વાતો, અને પ્રયત્ન કરવાથી લાભ જ થવાનો છે એ 100%ની વાત છે. 100%ની વાત છે. દિશા બદલો, દશા સુધારો. દિશા બદલો, દશા સુધારો. યોગ્ય જગ્યાએ યોગ્ય વસ્તુ હોવી જોઈએ. યોગ્ય જગ્યાએ યોગ્ય વસ્તુ હોવી જોઈએ તો યોગ્ય દિશામાં આપણે આ બધા કામ કરીએ છીએ. આપણે યોગ્ય દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ અને એનો લાભ મળતો જ હોય જ છે. ખોટી દિશામાં જઈએ લાભ નથી મળવાનો, અને પછી અપેક્ષા રાખીએ અમે તો આટલી મહેનત કરીએ છીએ, આ બધું કરીએ છીએ, પરંતુ કંઈ પરિણામ નથી આવતું. ક્યાંથી આવે? ખોટી દિશામાં આપણે જઈ રહ્યા હોઈએ તો સાચી દિશામાં દિશા બદલો અને દશા સુધારો. આ બધી વાતો છે. કાલે પાછા મળવાનું છે. લાઈક કરજો, શેર કરજો, બીજાને જોવાની ભલામણ કરજો કે જેથી કરીને એ લોકો પણ કદાચ ખોટી રસ્તે જઈ રહ્યા હોય, ખોટી દિશામાં, તો સાચી દિશામાં આગળ વધે અને આપણને આંગળી બતાવવાનું પણ પુણ્ય મળતું હોય છે. કોઈના જીવનમાં આપણે કંઈક શુભ કરીશું તો આપણને પણ એનું ઉપરવાળા તરફથી શુભ ફળ મળશે. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.